જામનગરમાં દ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે। કામધેનુ એગ્રો સેન્ટરમાંથી BASF કંપનીની નકલી દવા મળી। આ નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી છે। કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ કરતા પર્દાફાશ થયો છે। દુકાન માલિક હસમુખ પનારા સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે। હસમુખ પનારાએ પણ એ દવા બહારથી મંગાવી હોવાનો ખુલાસો થયો છે। જામનગરના ધ્રોલમાં નકલી જે જંતુનાશક દવા છે તે પકડાય છે, ત્યારે જે એગ્રો સંચાલક છે દુકાન તેના દ્વારા જે પ્રકારે જે નકલી કંપની છે તેની બનાવીને બોટલમાં જે જંતુનાશક દવા છે તે વેચવામાં આવી રહી હતી। અનેક ખેડૂતોને તેને આ પ્રકારની જે દવા છે તે પધરાવી દીધી છે અને ત્યારબાદ હવે તેને વિરુદ્ધ જે કાયદેસરના કોપીરાઇટ એક્ટ હેઠળ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે જામનગર ધ્રોલ છે જે કૃષિ મંત્રીનું ગામ છે ત્યાંથી આ પ્રકારે ખેડૂતોના જે માટે નુકસાન કરતી જે દવા ડુપ્લિકેટ બનાવીને વેચાણ કરવામાં આવેલ તેનો પર્દાફાશ થયો છે અને જે દુકાન માલિક છે તેના વિરુદ્ધ કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।